ગુડ મોર્નિંગ સીતારામ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમારું મોટા જોઈને એવું લાગતું છે તમને આ કેમ આવા લગન વગર જાય છે. અત્યારે વાગ્યા છે સવારના 5:45 અને અમે અત્યારે ટ્રેનમાં છીએ. અને ક્યાંથી બેઠા છીએ? કોબલેન્સથી. ગઈકાલે એકચ્યુઅલી અમે ફ્રેશરથી કોબલેન્સ આવ્યા હતા અને અહીંયા જેને ફ્રેન્ડ છે અમારો એને ઓવરનાઇટ રહેતા અને હવે જાય છે આઈડેનાઇન. શું કામ જાય છે એ તમને આગળ બતાવશું. ત્યાં સુધી તમે લોકો અમે કોબલેન્સમાં આવીને અમને કેવું ફીલ થયું ને એ બધું અમે રેકોર્ડ કર્યું છે. અંદર બસમાં ટ્રાવેલ કર્યું ને બહુ મજા આવી ગઈ, જૂની યાદો તાજી કરી એ બધું છે. અને હા, જેનિલને એ લોકોએ બહુ સરસ જમાડ્યા અને મસ્ત એન્જોય કરાવી. મસ્ત બનાવ્યું હતું, રસ શું કહેવાય, ફ્રૂટ સલાડ બનાવ્યું હતું, શાક બટેકાનું પૂરી, જોરદાર બધું બનાવ્યું હતું. સવારમાં બસ જો ચીઝ બ્રેડ લઈને નીકળ્યા છીએ. આગળની જર્ની આઈનાના રૂટ્સ બધા જે આવશે ને રસ્તામાં, હું કહેતી હોઉં ને કે બહુ મસ્ત મસ્ત રૂટ છે એ હું તમને બતાવીશ પછી. ઓલા વિડીયોઝ પૂરા થઈને આગળ બસના નહીં બધા પ્રોબ્લેમ્સના પછી તમને આગળ એ વિડીયોઝ ચાલુ થાય. રહ્યું છે કેવું લાગી રહ્યું છે કોબલેન્સની બસમાં? જૂની યાદો તાજી કરી લ્યો મને લ્યો. તને લિયન કેવું લાગે છે? બહુ મસ્ત લાગી. એમ થાય કે રહેવાય તો અહીંયા જ તે. કેમ તમે ક્યાં રહેવા આવી ગયા છો? અમે એક નાના ગામમાં વહી ગયા ને એમાં હવે અહીં કેટલા ઇન્ડિયન ફેસ દેખાય બાપરે. તો વધી ગયા ને. ને. વાહ વાહ વાહ, જૂની પુરાની યાદો કોબલેન્સની. વાવ, સિરિયસલી પણ ઓસમ જગ્યા છે આ રહેવા માટે. તો કઈ નહીં, પછી અહીંયા જોબ હા, ગોત્યા પાછા અહીંયા ગોતશું થોડાક વર્ષ પછી. પાક્કું આવવું તો છે આ સાઈડ. એમ ને? તો વાંધો નહીં. સેડ કેટલો ગાયલ વિડીયો આવે છે અત્યારે. આમ જો તો ગાયલ વિડીયો આવે છે. એમ જો ને, આમ સેટ બનાવ્યો હોય ને આર્ટિફિશિયલ આકાશ હોય એવું લાગે છે મને તો. લ્યો સેડ અંદર બાનો મજા છે. અંજવાળું થાય છે. કેમ છે બાકી? જોરદાર ને આપણું કોબલેન્સ વાળો એરિયા. એમ છે એટલે તો યાદ આવે. હવે બહુ યાદ આવે. હા, આવવાના જ છે. 2 વર્ષ અહીંયા કરી લો પછી પાછું અહીંયા પાછું વયું આવવાનું છે. કાકા રહે છે કાકા ને કેવું સરસ છે, જોયું ને મેં તમને બધા રૂટ્સ બતાવ્યા છે. આગળ આવશે મસ્ત જોરદાર. કેવી સરસ જગ્યાએ રહેતા હોય પછી આપણને ત્યાં ગમે ન ગમે? નદી વગરના સિટીમાં ગમે જ નહીં. એ પાણી ઉપર જો કેવા ઝીણા ઝીણા વાદળ છવાઈ ગયેલા છે. પાછળની સાઈડ ઓછો ઉભરો આવે છે. ક્યાં પહોંચ્યા? માઇન્સ. કેટલી ખુશ થઈ ગયા માઇન્સમાં? મારું માઇન્સ. મારું માઇન્સ. યસ. ઘરનો કોમ્બિસ્ટર.
તું અહીંયાથી ડ્રાઈવર હાડો કેપિટલ સિટી. શું છે માઇન્ડ કેટલું બધું અલગ લાગે છે. માઇન્સ છે ને એ આ જે રાઇનલાન્ડ ફાલ્સ કરીને રાજ્ય છે ને એનું કેપિટલ સિટી છે. આપણે કેમ ગુજરાતનું ગાંધીનગર છે ને એવી રીતના આ જે રાજ્ય છે ને એનું કેપિટલ સિટી માઇન્સ છે. જૂનામ જૂનું. વાવ, આ બધું એટલું મેન્ટેન રાખ્યું છે ને એમનું બધું જૂનું આર્કિટેક્ચર. ઝંડો ફાટી ગયો છે. વન ઓફ ધ બ્યુટિફુલ બાન ઓફ રેલવે સ્ટેશન તો એમાં આવે. અને અહીંથી હું ભાગતી અહીંયા ટ્રામ પકડું, ત્યાંથી પછી આમ આગળ જાઉં, પછી પાછી એક બીજી ચેન્જ કરવાની હોય ટ્રામ, અને પછી મારી ઓફિસ આવે. હા, બધી યાદો તાજા થઈ ગઈ મારી. ચાલો ભાઈ, સ્ટુટગાર્ટ આઉટબાનો પહોંચી ગયા છે. અને આ સિટી છે પહાડોની વચ્ચે આવેલું સિટી. આજુબાજુ પહાડો છે અને વચ્ચે આવું સિટી છે. એવું બધું છે અહીંયા. પહાડો ઓલા પણ દેખાતા છે. દેખાઈશ નથી દેખાતા, પછી બતાવું હમણાં રસ્તામાં. અને અમે ઓલરેડી થાકી ગયા છીએ. હા, ટેં થઈ ગયા છે. ટેં જલ્દી હવે આવે હાઈડે ટાઈમ જલ્દી. હા, થાકી ગયા છે. હજી આને પછી એક ટ્રેન લેવાની છે. થાકીને ત્યાંથી ગયા હે. છેલ્લા પડાવે પહોંચ્યા છીએ. હાલો હાલો. પાછળ જો બેર્ગ ડુંગર છે. Nächster Halt. Oberkochen. Ausstieg in Fahrtrichtung rechts. ચાલો ભાઈ, હાઈડ એન્ડ હાઈડમાં આપણું સ્વાગત છે. અમે આવ્યા છીએ એક ફ્રેન્ડના ઘરે. એક ફ્રેન્ડના ઘરે આવ્યા છીએ. હેમાંગ ને છે ને એની ઘરે. હું કમાવા છે કે આગળ આટા મારવા આવ્યા છીએ. લે કામ હું હોય. 13 કલાક 14 કલાકની જર્ની કરીને કોઈ આટા મારવા ન આવે અહીંયા. હું આવું ને, હું આટા મારવા આવું. ફ્રેન્ડને મળવા તો આવવું જ પડે ને. હા, ફ્રેન્ડ કે તમને આગળ ફ્રેન્ડ મળવા આવ્યો છે, કામથી આવ્યો છે. તોય હું આવું. સારું હાલો, મળ્યા પછી અત્યારે થાકી ગયા છે. ખાઈ પી પછી વાત. હા, મારો મિત્ર છે હેમાંગ. એણે આખું બનાવ્યું છે. શું કહેવાય, સીકે અને માંગે થઈને આખું મસ્ત વિડીયોમાં નહીં આવવા માંગે, ખબર અગાઉથી વાત છે. મસ્ત પંજાબી સાથે પાપડ પરાઠા, રાયતું ને સાથે બુંદી અને આ કુક. આ સાઈડ વધારે મિલ્સ આવે ને એ આવી. વાવ, આ ખરેખર પણ સ્વિસ જ લાગે છે ને. તો જોરદાર એકવાર ગઈ છું, પણ લ્યુસેન સુધી, લ્યુસેન ગયા હતા કે આપણે ત્યાં સુધી ચડીને પાછા વહી આવ્યા હતા. એવું હતું. શાફ હાઉસન ગયા હતા, રાઇનફાલ ગયા હતા. બાકી અમે તો ભલે ને તો ઇન્ડિયા વાળા બિચારા જોવે ને ખુશ થાય. ના એટલું બધું પણ પપ્પા કે શું છે તો આપણે હવે કોઈ દી નહીં હાથ પણ અહીંયા તો સેફટી ના ઇશ્યુ આવી ગયા હતા એટલે કરવું પડે. જમ્પી મેચ ના હા, એવું જ હતું.
with you. Eyelashes moving softly, little arms અમે સ્કીઇંગ make થતું me છે. love you. Ooh, babe, I love you so much, so much. Ooh, babe, I ઓ ક્યાં જવું છે? જઈએ છે બ્રાઇટ ક્લામ જઈએ છે. આ જગ્યાએ જવાનું છે. મસ્ત પાણી એનું ફોર્સ થી આવે છે. ક્યાં આવ્યા છે આપણે? ઓબેસ્ટોફ કરીને. ઓબેસ્ટોર્ફમાં બ્રાઇટ ક્લામ. આવું પાસ અમારે જ કરવાનું જ્યારે આવે ત્યારે. અત્યારે તો કેમ પણ જોરદાર હો. તો પછી તો અહીંયા જ છે બાડન વિટમબુર્ગ. ભાઈ આવું ના બધું આવવાનું જ છે હવે. ફોઈટ પાપિયર જો બાડન બહુ ચોખ્ખું પાણી છે હો. ને અમારે એવું છે તો બીક લાગે એવું. કેવું બનાવ્યું છે આ તો જો બસ ટિકિટ રાખે જ ને બિચારા. ઓય આ તો કંઈક એવું જ ના છે. હે? આના કરતા તો શું મસ્ત. મરી જઈશું એટલું ઠંડુ પાણી હશે. ચોખ્ખું એટલે ગજબ ચોખ્ખું પાણી છે પણ. કેમ પાણી પડે છે? બસ એવું લીકેજ. આમાં ડૂબકી લગાવીને ગયો તો અમે તમને 50 રૂપિયા આપી. હે 50 યુરો આપશો આમાં ડૂબકી લગાવવા? चिप्स मालिक चिप्स फ्रेश वाटर फ्रेश एयर બધું ફ્રેશ. ફ્રેશ વોટર ફ્રેશ એર. ઓય કૂવો હોય ને એવું છે આ તો.
આ તો જો નીચે બનાવ્યું છે મસ્ત કોતરણી કરીને પહેલા તો નેચર જ બનાવ્યું છે સિરિયસલી વર્ક છે હો. ઓહો પૈસા નાખો ક્યાં ત્યાં પડવું જોઈએ આપણે નાખીએ ને નદીમ પૈસા ઇન્ડિયામાં એવું છે. અરે નીચે ગયું અલ્લા અહીંયા તો પણ વરસાદ જેવું થઈ ગયું બહુ મસ્ત જોરથી બોલવું પડશે તમારે નહીં તો નીચે અવાજ આવતો હશે ઓલા તો બહુ જોરદાર જગ્યા છે જો તમે જિંદગીમાં એકવાર આવવા લાયક પાણી એકવાર નહીં વારે વારે આવવા લાયક અને અહીંયા જો એટલો પણ અહીંયા રહેતા હોય ને આવવાનું મસ્ત ઓય કેવું મજા આવી છે આ મેઇન તો પતિ નો ક્યું છે આ પથ્થર છે ને એ ઉપરથી આવેલો છે ગમે ત્યાં અને અહીંયા ફિટ થઈ ગયો અને નીચેથી પાણી જાય સમજો ને કેવો અટવાઈ ગયો છે પથ્થર આ વાટરફાલ ચાલે ચાલે બાબુ હાઇકિંગ એટલું બ્યુટીફુલ છે આમ જો તો ખબર નહીં વિડીયોમાં એટલું જસ્ટિસ કરે છે કે નહીં નરી આંખે જોવાની વસ્તુ છે આ હું વિડીયો છે ચાલો ભાઈ અહીંયા આરામ કરવા માટે હું બનાવ્યું સેન્ડવિચ ખાવી છે ખાઈ નાખીએ તો હવે અહીંયા સેન્ડવિચ ખાઈએ બનાવ્યું છે સેન્ડવિચ ખાવાની છે ને ભાઈ ખાઈ નાખે ખાવે કોઈ રેસ્ટ પ્લેસ કેવી ભૂખ લાગી છે એને મારો કે ઓલો આરામ કરે તો મારવો છે ને કોઈ ઓરમ ફટકલો હા અહીંયા ઓય ધીમે હાથ પકડો આયા ભીનું નથી લાગી મસ્ત લાગતું શ્વાસ ફૂલી ગઈ કેટલી પણ હાઈટ છે એકદમ ચઢાણ છે હજી એટલું હાઈટ જ છે હાઈટ શ્વાસ ફૂલી ગયો હવે અહીંયા ઊભા આટલા કપડા પહેરે તો ગરમી થવા માંડી એટલે શ્વાસ ફૂલી ગયો પ્રિન્સેસ હતી એની સિરિયલ આવતી ને એટલે મને ખ્યાલ છે કે આનામાં કોઈ હતું હિસ્ટ્રીમાં પૂરું થયું અમે હતા હમણાં અમે ત્યાંથી આખું ફરીને પછી અહીંયા આવ્યા કેટલી હાઈટ છે ખતરનાક હાઈટ છે નીચે જોઈશ ને તો સેન્ડવિચ ગાયલ સી કે બનાવી હતી
અને એના દીદીએ શું કહેવાય રેસીપી આપી હતી, એટલે હવે અમને પણ એક મસ્ત રેસીપી મળી ગઈ. ઓલ થેન્ક્સ ટુ સીકે અને એની બેન. બનાવી હતી કોણે બનાવી? હેમાંગ નું કટિંગ ને એનો મસાલો હતો, એનો હેમાંગ નો મસાલો હતો. અસેમ્બલ તમે કરી? મેં ચાખ્યો તો. હશે ભાઈ, ક્રેડિટ તો તમારે જ લેવું હોય ને. તો ચાખવા વાળાનો જ મેન હોય તો જ ભાવે ને. હા, પછી એમ કે અહીંયા આવીને તમે કયો ખારી થઈ ગઈ હતી, કોણે ચાખી હતી? તો પછી મારો વારો પડે ને. હા ભાઈ હા, તમે બનાવી હતી બસ. થેન્ક યુ વેરી મચ. કેવું મસ્ત નાનું એવું બનાવ્યું. અહીંયા મંદિર છે ભાઈ. મંદિર નો કહેવાય ને, એનું ઓલું કહેવાય. આ તો મંદિર જ કહેવાય ને. આ તો આ લોકોને શું કહેવાય? એ લોકોનું મંદિર એમ. એ લોકોનું મંદિર તો મંદિર નો થયું. કેટલું મસ્ત છે. મને અહીંયા ફોટો મસ્ત આવશે. તમારે ફોટો પાડવો હોય તો આવી જાય. All I wanna do is be with you, always be the light things on you, star, sun, ocean, like things always there, whoa, oh. જો સ્વિટ્ઝરલેન્ડ. આવું જ છે, આવું જોઈ લો આમાં. પછી આ તો જર્મની જ છે. છે જર્મની, પણ આવું જ છે પણ સ્વિટ્ઝરલેન્ડ. થોડુંક ત્યાં ખબર નહીં, ત્યાં નજર ફરી જાય થોડી, એમ થાય વધારે સારું છે. અચ્છા, બાકી તો આવું જ છે. એવું જ છે. કેટલી શાંતિ છે. પિન ડ્રોપ સાયલેન્સ. મ્યુઝિક ની મને એવું લાગ્યું અને એક જ ઓલી દોરી હતી, એમ લાગ્યું કે અહીંથી પડ્યા એટલે પૂરું પાણીમાં સીધા રામ રમી ગયા તમારા. આ સીધા હા, તો રામ રમી જાય એવી ખાડી. પણ આ સારું કેવાય, અહીં આટલું મૂક્યું છે. ઓલું બુરગેલ્સમાં કાંઈ મૂક્યું નથી. ત્યાં તો નીચે પાણી છે, તો કીધું ને એવી રીતના નીચે પાણી છે. આ તો જો કેવું છે, અને આ ઝાડ ને અને આમથી આમ ભરાવી ગયું સીધું કેટલી સીધું. હાઈટ હશે? 10 મીટર 20 હું મીટર. 10 મીટર. અતિ ભયંકર રૂટ છે. તો દોરી પકડીને ચાલુ પડે એમ છે ને. એકદમ જ ઢાળ છે, નીચે ઉતરવાનું. પાટી પડે એવું છે. અને નીચે જે પાણી જાય છે કેટલું નીચે છે, પડ્યા હોય ને તો એ આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી. હા હા, ત્યાંથી સ્ટાર્ટ કરીને ઉપર ચડતા હતા. અચ્છા હા. સીકે પહોંચી. હા, એવું પી તો એવું ચાલે. કરવું પડે. ત્રીજું પ્રેશર તો આ પથ્થર હારો ગોળ છે, લૂસાઈ જાય મસ્ત. કોઈ આવશે ચાલતું પહોંચી ગયા છે નીચે. શું છે? બિલ્ડ બાંધ. બધા ઊભા રહી જાય પાછું. ઓબે. ચલો ભાઈ, પાછા પહોંચવા આવ્યા છીએ પાર્કિંગે, જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું એ જગ્યાએ. વોટ અ બ્યુટી. સાચી આને હું હાલે આઈથી ચાલુ કર્યું તું આપણે સામેથી ત્યાંથી અંદર ગયા હતા, પાછળથી પછી ઉપર. અચ્છા, એક આઈ ટ્રેલ હતો ને, પણ આ બહુ ખતરનાક છે. ચાલો ભાઈ, એક જગ્યાએથી હવે બીજી જગ્યાએ, એટલે જે ટ્રેલ હતી ને ત્યાંથી તે એ ગામમાં આવી ગયા છીએ. સીટ કેટલું મસ્ત છે. અને આ ધુમ્મસ આવ્યો છે ને તો કેટલું ઓર બ્યુટીફુલ લાગે છે. એમાં વિડીયોમાં એટલું નહીં જસ્ટિસ કરતું હોય. એ હટ શું આવ્યું? ક્યાં સીધું?
वाव तुझे देखा तो ये जान ક્યાં છે સંગમ પોઈન્ટ? ક્યાં અંદર? આ છે ને એ નદીનો સંગમ પોઈન્ટ છે. ઇલ્લેર નદી છે, ઇલ્લેર નદી જોડતી કોઈ નહીં. એટલે અહીંથી તો 2-3 પોઈન્ટ આવે. એક અમે નદી આખી બને ઇલ્લેર. મિનરલ વોટર ભૈયા એવો પેલો જો આ સિક્કાની શું કહેવાય વર્લ્ડ ફેમસ સેન્ડવિચ બીજો રાઉન્ડ. બહુ મસ્ત નામ બતાવો. બાકી આપણે સિક્કાનો પુલાવ, ગાયલ તવા પુલાવ સ્ટ્રીટ સ્ટાઈલ સાથે આ વ્યૂ અને 2-3 લંગરિયા. ઓ સીડ કેવી બ્યુટી છે અહીંયા તો જો છે ને મનાલી જેવું. કેદારનાથ જેવું છે. આ છે 3 નદીનો સંગમ છે અહીંયા. બધું પાણી અહીંથી આગળ ને આ વેલીમાં. બહુ ઠંડુ છે આ તો. બહુ ઠંડુ છે. નહીં મસ્ત પાણી છે. જો તમે જો કેટલું ઠંડુ પાણી છે, પણ આને પાણીમાં જવું હોય બધે. બરફ જેવું ઠંડુ છે. હવે ઠંડી લાગશે ને પછી કે સીડ હવે શું કરશું? ઠંડી નથી લાગતી પણ All I wanna do is be with you, always be the light things on you, star, sun, ocean. ભાઈ પોદળાની સુગંધ. પોદળાની સ્મેલ ને એવું તો બહુ ગમે મને. ફ્રેશ પોદળા એટલે હા, એ ગમે, ફ્રેશ પણ પોદળા એનો પડ્યો હોય ને ગંધાઈ ગયો એવું નહીં. પણ પેલાની સ્મેલ હોય પણ સારી. તબેલાની સ્મેલ સારી હોય. ના 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 અલગ જેને જ ગમે એને જ ગમે. અલગ જ શોખ છે બધાને. એકને પેટ્રોલ ની સ્મેલ ગમે, એકને પોદળાની સ્મેલ. ટ્રેન આવે છે, આ ટ્રેન માં જવાનું છે. મસ્ત છે ટ્રેન ટુચુકડી અને બધા છે ને જેટલા ફ્લાવર જોવો છો ને તમે એ બધા ફેરિયન. નવો લઈ લે એમ. મારો ને એનો વારો. ચાલો ભાઈ, એક કિલ્લામાં આવેલા છીએ. મિત્ર રહે છે ને એક જગ્યાએ કિલ્લો છે. તો Schloss Heidenheim. મોટું છે Heidenheim. તારું ઘર ઓલે Schloss Heidenheim. કેટલું મસ્ત લાગે છે.
બધી સ્ટોરીઝ છે. તો રાત્રે આવો શું કામ અહીંયા પણ? અહીંયા રે છે જો કિલ્લામાં. જો ઉપર આ બધા રાણીનું ભૂત આટા મારે છે અહીંયા. ચાલો ભાઈ અહીંયા દૂધ લેવા આવ્યા છીએ ડાયરેક્ટ. આ છે ને ઇન હાઉસ પ્લાન્ટમાં આવે આવવા. કટકો કરી લ્યો. પણ હવે આપણે ઘરે પહોંચીએ ત્યાં મરી જાય. નહીં રહ્યું. બિલાડી